નામ ચૌધરી મેમાભાઈ, ગામ કોલીવાડા. મળ્યું નથી, પણ પહેલાંની પરિસ્થિતિ સાહેબ અમારે પાણી સ્ટોર ના થાય. એના લેવાથી ખેતરના બંધપરા બધા તૂટી જતા. વરસાદનું પાણી ધોવાઈને ખેતરના બધું ધોવાણ થઈ ગયા. અને એના લેવાથી ક્ષારનું પ્રમાણ વધતું અને ભેજનું પ્રમાણ ઓછું થતું. અમને બહુ તકલીફ થતી. અને અત્યારે પાણીનો સ્ટોર હોલિયા માટે અમે જે તકલીફો 3 જાતની તકલીફ હતી અમારે. એકબીજાના બંધપરા તૂટી જતા, પ્રમાણ વધી જતું, ભેજ ઓછો થઈ જતો અને હોલિયા નહોતું એટલે જે પાણી સ્ટોર કરવાનું હતું એ જમીનમાં જતું નહીં, એટલે તળ ઊંડા ગયા હતા. અમારે ઊભો પાક બળી જતો. પાણી ભરાઈ રહ્યું, પાણી રિચાર્જ કર્યા પછી બધું પાણીનું રિચાર્જ થઈ જાય છે. એટલે હોલિયામાં પાણી ઉતરવાથી હવે મોલ પણ સારો થાય છે અને જમીનની ગુણવત્તા પણ સારી થાય છે. મારું 8-9-10 વીઘાનું ખેતર. આનું કેનાલની બાજુમાં હોવાથી ફાયદો એ થયો કે અમારે હોલિયાના પાણી રિચાર્જ થઈને મીઠો પાણીનો લાભ મળ્યો, પ્લસ હોલિયાના ભેજ ઉપર આવ્યા, પાણીના તળ વધી ગયા. એવાથી જમીનની ફળદ્રુપતા વધી. અત્યારે જે પેદાશવાર 100 મણ થતું એ ડાયરેક્ટ ડબલ પેદાશવાર થઈ અને ગુણવત્તા બી જમીનની સારી થઈ. હવે સાહેબ ભેજનું પ્રમાણ સારું છે, વધારો થાય છે, એટલે એના લેવાથી અમારે પાણીના પીત ઓછા આપવા પડશે. જે સુકારો આવતો જમીનમાં એ ના આવ્યો ને હવે કદાચ રામમોલ સાફો મોલ અમે કરી શકીએ, નહોતો થતો. અને આનાથી પાણીથી બીજો ઉપયોગ એ થાય છે કે આ રિચાર્જ કરવું, પાણી હોલના તળ 20 ફૂટ 40 ફૂટ 30 ફૂટ ઊંચા આવ્યા. સ્ટોર કરવાથી બગડતી નથી. અને જે વધારાનું પાણી હતું એ જઈ તૂટી જતું એ પણ સચવા માંડ્યું. ઉત્પાદન વધ્યું, જમીન બચી. ખેડૂતોનો એમ કહીએ ને કે જીવન દોરી, કારણ કે ઉનાળા માટે પાણીનો પ્રશ્ન અમારે આ અંતરિયાળ ગામોમાં બહુ તકલીફ. અહીંયા રઝળતા ઢોરને પાણી, પછી ખેતરમાં અહીંયા રહેતા હોય તો અમારે પીવાનું પાણી નહોતું મળતું. એ આનું ચોમાસા માટે ઉપયોગ કરીને પાણી સચવાય એટલે અમારે 12 માસ હવે પાણી થઈ ગયું. કેનાલ ના હોય એટલે પીવા માટે પાણી પણ ઉપયોગમાં લઈ શકીએ.